જય માતાજી અને ગુડ મોર્નિંગ મિત્રો. કેમ છો બધા? મજામાં આવે છો? તો મિત્રો આપણે આ પડામાં વાવી દીધી છે ડુંગળી ને આજે એમાં કરવાનું છે મોટર ચાલુ, પાણી પાવાનું છે. મિત્રો આપણે કાલની પરમથી ડુંગળી વાવી છે, એક દિવસ જવા દીધો અને આ હવે કોરું થઈ ગયું છે એટલે હવે કરી દઈ પાણી પાવાનું ચાલુ. વરસાદની વાટે નહીં રહેવું, કેમ કે જેવું આ આપણે પાણી પાઈએ ને એની જેવું વરસાદના પાણીથી ન ડુંગળી ઉગે, એટલે આપણે પાણી પાઈ દઈએ. વરસાદને આવો હોય તો આવે, પછી ભલે આવતો. અને હવે કરી દઈએ મોટર ચાલુ. મોટર ચાલુ થઈ ગઈ, પાણી પણ આવી ગયું છે. મિત્રો આપણે આ ટાંકી છે ને આ ટાટર હાટો લાવ્યા, આપણે હજી આપણે ફિટ કરી નથી. આમાં સ્ટાર્ટર મૂકી દેવાનું હોય એટલે પલળે નહીં, નકર પલળી જાય એટલે કાંઈક નો કાંઈક એમાં પ્રોબ્લેમ આવી જાય ટાટરમાં. એટલે આપણે ટાંકીઓ લાવી દીધી, હવે ફિટ કરી દીધી એટલે પછી પલળતી મટે. અને જો પાણી પણ આવી ગયું. અત્યારે તો મિત્રો પાણી એટલું બધું કાઢે ને મોટર કે ઢોરિયામાં માંડ હમાય. અને મિત્રો આપણા ગવાર કાલ એક થોડાક વીણા થા, આપણે લગભગ 500 મણ જેટલા વીણા થા. હવે નીચે પાંદડા છે, બધા શાક વીણેલા છે. પેલી વીણી છે મિત્રો, અને આજે પણ વીણવાના છે. હું તમને કદાચ વિડીયો બતાવી, વિડીયો બનાવી રહેજો. પેલી વીણી છે એટલે બધા ગવાર ઉતરતા નથી. પછી અત્યારે કહું કે પાંદડાથી થળિયેથી પાંદડા હોય અને ગવાર પણ હોય, એટલે ઓછા ગવાર હોય. પછી આપણે અત્યારે પેલી વીણી એટલે હવે ગવાર થળિયેથી કાઢી નાખ્યા, વીણી લીધા, અને પાંદડા થળિયેથી બધા તોડી નાખ્યા. એટલે હવે ગવાર પણ ઓછા થાય અને ગવાર પણ વધશે. અત્યારે તો ઓછા હોય હાવ, એટલે હાવ. આમ જો મિત્રો વરસાદ અંધેરો સવારમાં પોરમાં. હવે બાકી તમને કેમ લાગે આવી જાય કે નહીં? બ્લોગમાં બનાવી રહેજો, આવી જાય તો હું તમને બતાવી દઈશ. અને આપણે પાણી પણ ચાલુ કરી દીધું છે, તો અહીં પગજ્યું. વરસાદ અંધારો એટલે ફૂલ અંધારો, લગભગ તો મારું મન કે આવી જાય. મિત્રો 3 ક્યારા પીધા રો તા ટીસીએ દયો ભરી ગયો. હવે કોઈક બાંધ છે ત્યાં મોટર ચાલુ થાય, કેમ કે મારા પપ્પા ઘરે છે નહીં, બીજા છે વાવવા, એટલે નકર તો એ બાંધી દઈ. હવે કોઈક બાંધ છે, પછી મોટર ચાલુ થાય ત્યાં સુધી બંધ. મિત્રો આપણે છે ને આગળ લાઇટ દયો નતો ભરી ગયો, ફીસ ભરી ગયેલો હતો. આપણે ફીસ પાછો સરખો કરી ને રો કરી દીધી મોટર ચાલુ. એટલું પી ગયું ને ટાઈમ થઈ ગયો લગભગ 12 વાગી ગયા. ને 4 વીઘાનું પડું પાતા લગભગ કાલ હજી બપોર થઈ જશે. એટલે બપોરે 2 વાગ્યા એટલું પી રહે, એટલું છે. અને પછી આ આખરી પાવાની, આ લગભગ અડધું ન છું કહેવાય. મિત્રો આ બાજુ સવારમાં વરસાદ આવે ને એવો અંધાર છે, કારણ બપોર છા પણ કાંઈ ન આવ્યું. સારું છું, ભલે ન આવ્યો, સારું છું, હાલ છે. ન આવે તો ન આવે તો આપણે બધું આ ડુંગળી છે, આ આપણે બધી ડુંગળી વાવી તો આપણે પાઈ દઈએ. નકર જો આવી જાય ને તો જમીનને હજર કરી દે, એટલે બી ઉગવામાં પ્રોબ્લેમ આવે. ન આવે ને પહેલાં આપણે પાઈ દઈએ, અને તો આવ્યો નહીં એટલે બરાબર કહેવાય. પછી ભલે પાઈ દઈએ, પછી ભલે આવી જતો. કાલનો દિન વરસાદ આવે ને એટલે આપણે બધું પી જાય, એટલે વાંધો ન આવે પછી.
મિત્રો વાગ્યા છે બપોરના 2 વાગ્યા, 2:30 વાગ્યા એટલે વાગ્યો. બપોરે હું ખાવા આવ્યો હતો અને પછી જો ડીઝલ લેવા, ડીઝલ લઈને ઘરે આવ્યો ને ત્યાં જુઓ વરસાદ ચાલુ થઈ ગયો. આમ જો બહાટી બોલાવે ખાણી ગયો આમ છે બહુ. આ બાજુ ભડકો છે. સારું છું ભૂલી આવ્યો ખાવા હાથ આવ્યો છો. હું બચી ગયો પલળતા. હજી જવા વધતો જાય છે, ધીમો નથી પડતો. તો મિત્રો વરસાદનું કામ હતું વરસવાનું અને એ તો વરસનું વેજો અને આપણે આવ્યા છે માંડવીમાં નેદવા. લાકડ પણ સુકાઈ ગયો અને અત્યારે વાગ્યા કેટલા ખબર છે? 6:30. બધાને અત્યારે ઘરે જવાનો ટાઈમ થઈ જાય અને અમારે ઘરેથી કામે આવવાનો ટાઈમ થયો. ને આ બાજુ આપણી ડુંગળી અડધી પીજી જો દિયાથમાં ટાણું છે હવે. અને અમે બે ભરો અત્યારે નેદવા આવ્યા. ઓલા હેઠે એટલે આ હેઠે પગ્યા 6:30 થઈ ગયા ને હવે આ હેઠે ઓલા હેઠે પગશું એટલે 7 વાગી જાય એટલે આપણું કામ પૂરું. અને મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી. વ્લોગ ગમ્યો તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા હતા. મળીએ આવતા વ્લોગમાં.